ગાય અત્યારે આપણે હે ને ભાઈ ચારે બાજુ છે ભાઈ જંગલ ને તમે આમ જો નજારો બતાવી દો ભાઈ ચારે ગાય ચારે બાજુ જંગલ છે ને ભાઈ મસ્ત મજાનો આમ પવન આવે છે તમે જો ને પવન સરખી મિત્રો આપણે આવ્યા છીએ મામાદેવ ની જગ્યાએ તો મસ્ત મજાની જગ્યા મામાદેવ ની છે ને ભાઈ આમ તમને બતાવું તો ઓલી જગ્યા તમને જે દેખાય છે ને ના છે ભાઈ મામાદેવ નું સ્થાનક ને મસ્ત મજાની દરિયાની કિનારે આ જગ્યા આવેલી છે ને તો ચાલો ગાય જય મામાદેવ ને તમે વિડીયો ને લાઈક સબસ્ક્રાઇબ કરતા રહેજો મામાદેવ પૂકુ આવ્યા છે મારી પાસે જગ્યા જોવો છે ને આમ જો આજે ધજા દેખાય છે ને તમને એ મામાદેવ ની છે ને ગાય આપણે આમ જો ઓલી આપણે ચાલીને આવ્યા છે ને ભાઈ અહીંયા આજે તમને ખીજડી દેખાય ને ના મામાદેવ નું સ્થાનક છે ભાઈ બે ખીજડા છે મામાદેવ છે મસ્ત મજાની જગ્યા છે તો ચલો ગાય જાતા હે ના આપણે દરવાજો ખોલીને અહીં અંદર જવાનું છે મિત્રો તમે આમ જોવો તમે મિત્રો તમે કાશ મેં બતાવી દઉં કે બે ખીજડા છે મામાદેવ શા માટે કહેવામાં આવે છે અહીંયા હે ને બે ખીજડા હે ને એની ઈચ્છા છે ને ભાઈ મામાદેવ જગ્યા છે તમને આમ તમે જગ્યા ખાલી એક વાર ખાલી તમે હું બતાવું ને આમ જો ઓમ મેજિક ગાય આવું તમે નજારો કોઈ દી જોયો નહીં એવો મસ્ત મજાનો દેખાય આમ જો તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ મામાદેવ ને ભાઈ આમ તો હું તમને મામાદેવના દર્શન કરાવી દઉં પછી તમને હું આ ખીજડા છે કે આ જગ્યા પછી કહું પેલા હું તમને મામાદેવના દર્શન કરાવી દઉં ફાઇનલી ગાય છે ને ભાઈ અહીંયા તમને મામાદેવના અમે દર્શન તો કરાવી દીધા ને ભાઈ આમ જો તમને હું બતાવી દઉં તો નીચે ગાય છે ને ભાઈ મામાદેવની જગ્યા છે ને ભાઈ એની અંદર છે ને ભાઈ બે ખીજડા છે બે બાજુ એક એક ને ના હે ને ગાય મામાદેવનું છે ને ઉપર તમને જો આ ખીજડા જે તમને દેખાય છે ને એ ભાઈ ખીજડા છે ને આમ જો ફરી એક વાર દેખાડી દઉં તો ગાય આમ જો જે તમને બતાવી ને ગાય મામાદેવ બે બાજુ તમને જો સુંદરી બની ગઈ ખીજડા છે ને ગાય ના હે ને એની વિશમાં હે ને મામાદેવની જગ્યા છે મસ્ત મજાની જગ્યા છે જો તમે પિંગલેશ્વર આવો તો આ જગ્યાએ જરૂરથી આવજો ફરવા એક જગ્યા છે અહીંયા જે શાંતિ છે ને ગાજી ઘેરે કોઈ દી નથી બહુ મસ્ત મજાની જગ્યા છે તો બહાર તમને વ્યૂ ને સિનેમેટિક શોટ બતાવું તો ત્યાં લગી તમે એનું એન્જોય કરો ફાઇનલી મિત્રો આપણે મામાદેવના દર્શન કરી દઈએ આની નજીક જ આવે ભાઈ મસ્ત મજાની ભાઈ એક જગ્યા છે ને જે દિશામાં પણ સ્થાનક છે તો ના પણ આપણે જઈ બહુ મજા આવે એવી જગ્યા છે તો ગાય આપણે જઈ આમ જો મામાદેવની પ્રસાદી ગાય આપણે મળી ગઈ છે ને અહીંયા છે ને ગાય મારો પવન બહુ આવે છે એટલે મારો અવાજ તમને હરખો સંભળાતો નહીં હોય તો ફાઇનલી મિત્રો આપણી પાસે માયક છે પણ એ ગાય ઘેરે છે તો એમાં વાંધો છે ગાય કે આપણી પાસે ને ભાઈ ટાઈપ ટુ સીપિંગ નથી ખાદી પીને આવે નહીં છે એટલે આપણે માયકને યુઝ કરી શકતા નથી તો ફાઇનલી ગાય આપણે જઈને તો ફાઇનલી મિત્રો મને આ જગ્યા બીક લાગે એવી લાગે છે એમ કે ચાર બાજુ તમે જોવો તો કઈ બાવરિયા ને આમ હા સિંહ દીપડા બધું રહે છે ને આમ તમે જગ્યા જો ને તો સુનસાન જગ્યા પર આમ નજારો ગાય આમ અહીં અને કાંઈ અમારી બાજુમાં એક આવેલું મસ્ત મજાનું ગુજડા ગામ છે ને કાંઈ આખું ચોખ્ખું દેખાય છે ને અહીં જ આમ નજારો આમ જો સુનસાન જગ્યા ને ચાર બાજુ છે કાંઈ બાવરિયા તમને હું આમ દિશામાં આમ જો કેવું આમ અખરી અખરી જગ્યા હા ચાર બાજુ બાવરિયા આમ તો તમે જે ગામ દેખાય છે ને ગાય હું તમને ઝૂમ કરીને બતાવું એ ફાઇનલી મિત્રો ગઢડા ગામ છે અમારી લગભગ 2-3 કિલોમીટર દૂર આવેલું છે ને મસ્ત મજાની જગ્યા છે ને આમ તમે જો તો કાંઈ તમને સિનેમેટિક શોટ બતાવું ફાઇનલી મિત્રો અહીંયા એક બાવરિયો છે ને આમ તો એમાં ફૂલ આવેલા છે એ તમને બતાવું એના ફૂલ મસ્ત મજાના ફૂલ છે હું તમને બતાવું સમજો તોડીને તમને હું બતાવું સમજો હું તોડું પછી તમને બતાવું કેવા મસ્ત મજાના ફૂલ છે વિડીયોમાં તમે દેખાતા આમ જો કેવા હે તો તમને આમ પહાડી બતાવું જો વાહ કેમ પણ મસ્ત નજારો તો ચલો ગાઈસ પાછા આપણે કે બોલે પણ જઈને ના હિંચકા હે તો હિંચકા વિસ્કા ખાઈને એન્જોય કરી આ જગ્યાને તો ફાઇનલી મિત્રો આપણે પાસે આવ્યા છે ભાઈ મામાદેવની જગ્યાએ ને ના ઓલી જે જગ્યા હે ને ભાઈ ના આપણે ગયા હતા ને ના પણ તમને ખબર છે કેવી નજારો હતો તો ફાઇનલી મિત્રો પાસે આવ્યા છે મામાદેવના સ્થાનકે ને હું છે ઉપર વ્યૂ બતાવું આ બાજુ ને ભાઈ બધી સુવિધા છે પાણીની સુવિધા છે મસ્ત મજાની જગ્યા છે તમે આવ્યા ને તો એકવાર આવશો બહુ મસ્ત છે જગ્યા
તો મિત્રો અહીંયા છે ને ફૂલ જોવા મળ્યા હે. હું તમને ફૂલનો છે સિનેમેટિક શોટ બતાવી દઉં. મિત્રો આપણે જાતા હતા ને અહીંયા આમ જો કે આમ મસ્ત મજાનો પથ્થરથી એક આમ ઢગલો બનાવવામાં એક પછી એક પથ્થર મેકે આમ મસ્ત મજાનું એવું કંઈક બનાવ્યું છે ને એ હું તમને બતાવી દઉં. આમ જો મારો અવાજ છે ને નહીં આવતો હોય કેમ કે કઈ નહીં, આ પવન ને દરિયો આમ તમે તુફાન દરિયો તુફાની જેવો દરિયો છે. આમ તમને વિડીયો બતાવવા આમ તમે જોઈ લો ખાલી. અને ભાઈ પક્ષી માટે પાણીની પણ સુવિધા કરેલી છે, તમને આમ જો બતાવું. આમ તમે જુઓ મસ્ત મજાનું આ પરબ છે ભાઈ પાણીનું તમને બતાતું હે. ગાય એમ પાણી છે કે નહીં આપણે ખબર નહીં પણ ગાય પાણીની સુવિધા કરેલી છે. ને મારો ભાઈ બન છે ને કઈ રીતે આ બાજુ જિલ્લો છે તો એ બાજુ જાય. ફાઇનલી મિત્રો આપણે આવ્યા ને ભાઈ કલાક થઈ ગઈ છે ને ભાઈ. હવે હે ને ભાઈ ઓ મસ્ત મજાની જગ્યા ને ભાઈ ટાટા બાય બાય કહીને ભાઈ જાય છે ઘર તરફ. તો આમ જો ગાય આપણે ના આવે કેટલી તો એન્જોય કરી. તો ફાઇનલી મિત્રો જાય છે ભાઈ ઘરે. તો ચલો ગાય જાતે ઘરે. મિત્રો આવા નવા વિડીયો જોવા માટે આપણે આઈડીને ફોલો કરતા મળીએ એક નેક્સ્ટ વિડીયોમાં. કારણ કે જય માતાજી જય શ્રી કૃષ્ણ. મળીએ એક નવા બ્લોગની અંદર.